નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર। દરરોજના આવા ઉપયોગી અને તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે। 22મો હપ્તો હવે ટૂંક જ સમયમાં જમા થવાનો છે। જો તમે આ કામ નહીં કરો તો તમારો 22મો હપ્તો અટકી શકે છે। સસ્તા અનાજને લઈને મોટો નિર્ણય। હવે અનાજ તમને મળશે એટીએમ મશીન દ્વારા। પીએફ ઉપાડવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ટોલ નાકા માટે નવા નિયમો જાહેર। તો મિત્રો, સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર હાલ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહી છે। એવી મજબૂત શક્યતા છે કે 22મો હપ્તો 24 ફેબ્રુઆરી 2026 પછી કોઈ પણ સમયે જાહેર કરવામાં આવી શકે છે। હાલ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અગાઉના ટ્રેન્ડ જોતા એવું માનવામાં આવે છે કે હોળી પહેલા ખેડૂતોના ખાતામાં આ 22મા હપ્તાની રકમ જમા થઈ જશે। આ યોજના અંતર્ગત લાખો ખેડૂતો આ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના ખાતામાં પૈસા આવશે। ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે કયા લોકો એવા છે કે જેમનો 22મો હપ્તો અટકી શકે છે। ઘણા બધા ખેડૂતોનો એક પ્રશ્ન છે કે શું દરેક ખેડૂતને 22મો હપ્તો મળશે? તો જવાબ છે ના। પીએમ કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતને મળતો નથી। સરકારે કેટલાક સ્પષ્ટ નિયમો કર્યા છે। જો કોઈ ખેડૂતે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીનની ખરીદી કરી હોય તો તેમનો 22મો હપ્તો અટકી શકે છે। આ સિવાય જો પતિ પત્ની બંને અથવા એક જ પરિવારના એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લેતા હોય તો સિસ્ટમ તેવા લોકોના હપ્તા રોકી શકે છે। આવા કેસમાં સરકાર ભૌતિક ચકાસણી કરશે અને ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી પૈસા ખાતામાં જમા થશે નહીં। ત્યારબાદ સોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સોનાના ભાવને લઈને એક મોટો અંદાજ સામે આવ્યો છે। નિષ્ણાંતો મુજબ 2050 સુધીમાં ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 14 થી 15 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। જો સરેરાશ 10% વાર્ષિક વૃદ્ધિ ચાલુ રહી, કેટલાક અંદાજ તો અહીં પણ અટકતા નથી। જો લાંબા ગાળામાં સોનાની માંગ વધુ વધે તો પ્રતિ 10 ગ્રામ ભાવ 40 લાખ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। અને જો ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ ઉછાળો આવી શકે છે। નિષ્ણાંતો કહે છે કે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે। હવે સવાલ એ છે કે શું સોનું ખરેખર ભવિષ્યમાં સૌથી સુરક્ષિત રોકાણ બની શકે છે? આ જવાબ સમય જ આપશે। ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને લઈને સારા સમાચાર આવ્યા છે। લાઇનમાં ઊભા રહેવાનો અંત, હવે રાશન મળશે એટીએમમાંથી। જી હા મિત્રો, હવે રેશન તમને એટીએમ મશીન દ્વારા ચૂકવવામાં આવશે। CBDC જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। આ નવી વ્યવસ્થા હેઠળ લાભાર્થીના ડિજિટલ વોલેટમાં સીધું રૂપિયા જમા થશે, જેનો ઉપયોગ માત્ર સસ્તા અનાજની દુકાન કે ગ્રેન એટીએમ પર જઈને થઈ શકશે। ગુજરાતમાં શરૂ થયેલ મેડ ઇન ગુજરાત ગ્રેન એટીએમ માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે। સરકારનું આયોજન છે કે આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેથી વજન અને ગુણવત્તા બંનેમાં 100% પારદર્શિતા રહેશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવે શ્રમિકો 24 કલાકમાં માત્ર 5 મિનિટમાં ગ્રેન એટીએમ પરથી પોતાનું રાશન લઈ શકશે, જે તેમને લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવશે। હવે પીએફ ખાતા ધારકો માટે એક મોટી સુવિધા આવી રહી છે। યુપીઆઈના માધ્યમથી પીએફના પૈસા ઉપાડવાની વ્યવસ્થા શરૂ થવા જઈ રહી છે। અત્યાર સુધી પીએફ ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મ, આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરવું, એમ્પ્લોયરના વેરિફિકેશનની રાહ જોવી પડતી હતી। ઘણી વખત નાની ટેકનિકલ ભૂલોના કારણે ક્લેમ રિજેક્ટ થઈ જતા હતા, પરંતુ હવે EPFO નવી સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારીમાં છે, જેના કારણે પેમેન્ટ પ્રક્રિયા વધુ સરળ બનશે। શરૂઆતના તબક્કામાં આ સુવિધા માત્ર ભીમ એપ પર ઉપલબ્ધ કરવામાં આવશે, એટલે હવે પીએફના પૈસા મેળવવા માટે લાંબી પ્રક્રિયા નહીં, સીધું જ UPI દ્વારા ચૂકવણી શક્ય બનશે। ત્યારબાદ ટોલ નાકા માટે નવા નિયમો જાહેર થઈ ગયા છે। ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે। 1 એપ્રિલ 2026થી ટોલ ચૂકવણી પર રોકડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે। એકવાર આ નવો નિયમ લાગુ થયા બાદ ડ્રાઈવરોને ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગ અથવા UPIનો જ ઉપયોગ કરવો પડશે, એટલે હવે કેશ આપીને ટોલ પાર કરવાની મંજૂરી નહીં રહે। સરકારનું માનવું છે કે આ બદલવાથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક ઘટશે અને ચૂકવણી પ્રક્રિયા વધુ ઝડપી બનશે। એટલે જો તમે હાઈવે પર સફર કરો છો તો સમય પહેલાં જ ફાસ્ટેગ અથવા UPI તૈયાર રાખજો, નહીં તો મુશ્કેલી પડી શકે છે।
ત્યારબાદ યુપીઆઈ માટે આજથી જ નવા નિયમો લાગુ થઈ ગયા છે. 12 મહિનાથી બંધ પડેલી યુપીઆઈ આઈડી હવે સીધી ડિલીટ કરવામાં આવશે. આ ફેરફાર એનપીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોનો ભાગ છે. એનપીસીઆઈ મુજબ આ નિયમ 14 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે, જેના કારણે ભારતમાં ડિજિટલ ચૂકવણી વ્યવસ્થા વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે. આ નિયમનો સીધો અસર ગૂગલ પે, ફોન પે અને પેટીએમ વાપરતા યુઝર્સ પર પડશે. જો તમારી યુપીઆઈ આઈડી લાંબા સમયથી ઉપયોગમાં નથી તો તે આપમેળે બંધ થઈ શકે છે. એટલે જ જો તમે યુપીઆઈ નિયમિત વાપરતા ન હો તો આજે જ એક ટ્રાન્ઝેક્શન કરીને તમારી આઈડીને એક્ટિવ રાખજો. ભારત સરકાર દ્વારા 7 જાન્યુઆરીએ જાહેર કરાયેલા આદેશ અનુસાર હવે ગુજરાત સરકારે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન માટેનો સમયગાળો સત્તાવાર રીતે નક્કી કરી દીધો છે. 2 ફેબ્રુઆરીના રાજ્ય નોટિફિકેશન મુજબ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન માટેનું ફિલ્ડ વર્ક 20 એપ્રિલથી 19 મે 2026 સુધી હાથ ધરવામાં આવશે. તે પહેલાં 5 એપ્રિલથી 19 એપ્રિલ 2026 સુધી સેલ્ફ એન્યુમરેશન અભ્યાસ યોજાશે. આ દરમિયાન લોકો પોતાની માહિતી ડિજિટલ રીતે સ્વયં સબમિટ કરી શકશે. આ પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે. બાળકોને લઈને યુટ્યુબ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમારા બાળકને યુટ્યુબ શોર્ટ્સ જોવાની લત લાગી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. માતા પિતા હવે તેમના બાળકો યુટ્યુબ શોર્ટ્સ કેટલો સમય જુએ છે તેના પર સીધું નિયંત્રણ રાખી શકશે. યુટ્યુબ દ્વારા લોન્ચ કરાયેલ આ નવી સુવિધામાં સ્ક્રોલ કરવા માટે ટાઈમર સેટ કરવાની મંજૂરી આપવામાં આવશે. માતા પિતા ઈચ્છે તો આ ટાઈમરને 0 પણ સેટ કરી શકે છે, એટલે શોર્ટ્સ સંપૂર્ણ રીતે બંધ કરી શકાય છે. આ સાથે યુટ્યુબ બાળકો માટે નવી માર્ગદર્શિકા લાવી રહ્યું છે, જેથી તેઓ જે સામગ્રી જુએ એ માત્ર મનોરંજન નહીં પરંતુ વયયોગ્ય અને શૈક્ષણિક પણ હોય. ખાસ કરીને ખાનગી એકેડમી અને ક્રેશ કોર્સ જેવી શૈક્ષણિક સામગ્રી હવે બાળકોને વધુ પ્રમાણમાં બતાવવામાં આવશે. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોન રિકવરી એજન્ટ્સ માટે નવા કડક નિયમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ નિયમો લાગુ થતાં એનબીએફસી પર દેખરેખ વધુ કડક બનશે. ખાસ કરીને થર્ડ પાર્ટી રિકવરી એજન્ટ્સ પર હવે કડક નિયંત્રણ રહેશે. આગામી સમયમાં રિકવરી એજન્ટ્સને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ તરફથી તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બનશે. નવા નિયમ મુજબ કોઈ પણ એજન્ટ હવે ધમકી, ગેરવર્તન કે હેરાનગતિ કરી શકશે નહીં. લોન રિકવરી હવે માત્ર કાયદેસર અને માનવીય રીતે જ કરવાની રહેશે. તો ખેડૂત મિત્રો, જો તમારો પાક જંગલી જાનવરોથી બરબાદ થાય છે તો આ સમાચાર તમારા માટે જ છે. સરકારે સોલાર ફેન્સિંગ એટલે કે ઝટકા મશીન માટે નવી સહાય યોજના જાહેર કરી છે, જેમાં તમને મળશે 15,000 રૂપિયા સુધીની મદદ. વર્ષ 2026 માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ થાય ત્યારે જે ખેડૂત સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનની ખરીદી કરશે તો તેને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની સહાય મળશે. હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી. જ્યારે અરજી શરૂ થશે ત્યારે અમારા દ્વારા તમને જાણ કરવામાં આવશે. ત્યારબાદ એસબીઆઈ ગ્રાહકો ધ્યાન આપે, તમે એસબીઆઈમાંથી પૈસા ટ્રાન્સફર કરો છો તો આ વિડીયો જોયા વગર આગળ ન વધશો. એસબીઆઈના નવા નોટિફિકેશન મુજબ 15 ફેબ્રુઆરી 2026થી આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે. જો તમે યોનો એપ, મોબાઈલ કે ઇન્ટરનેટ બેન્કિંગથી 25,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરો છો તો કોઈ પણ ચાર્જ નહીં લાગે. પણ જો તમે 25,000થી 1 લાખ સુધી ટ્રાન્ઝેક્શન કરો છો તો ₹2 પ્લસ જીએસટી અને 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરો છો તો ₹6 પ્લસ જીએસટી અને 2 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરો છો તો ₹10 પ્લસ જીએસટી ચૂકવવું પડશે. તો પૈસા મોકલતા પહેલાં વિચારજો. અને વિડીયો તમને જરાક પણ ઉપયોગી લાગતો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી બેન્કિંગ અપડેટ માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ત્યારબાદ 22મા હપ્તામાં મળશે 4,000 રૂપિયા. જી હા ખેડૂત મિત્રો, જો તમારા ખાતામાં પીએમ કિસાનનો 2,000નો હપ્તો આવે છે તો આ વિડીયો આખો જુઓ. પીએમ કિસાન યોજના હેઠળ સરકાર વર્ષમાં 3 હપ્તા આપે છે. દરેક હપ્તો 2,000 રૂપિયાનો. હમણાં સુધી તેમાં કોઈ વધારો થયો નથી, પણ હવે ચર્ચા છે કે 22મા હપ્તામાં કેટલાક ખેડૂતોને 4,000 રૂપિયા મળી શકે છે. જેમને 21મો હપ્તો કોઈ પણ કારણોસર ન મળ્યો હોય તેમને 22મા હપ્તા સાથે જ 21મા હપ્તાની રકમ ચૂકવવામાં આવશે. આમ ઘણા ખેડૂતોને 4,000 રૂપિયા મળી શકે છે. જો સરકાર હપ્તાની રકમમાં વધારો કરે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે, પરંતુ હજુ સુધી પીએમ કિસાન યોજનામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. ત્યારબાદ વીમા વગર વાહન ચલાવશો તો 40,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તમે રોજ ગાડી ચલાવો છો તો આ સમાચાર જોયા વગર આગળ ન વધશો. મોટર વ્હીકલ એક્ટ 2019 પછી વીમા વગર વાહન ચલાવશો તો હવે ભારે દંડ અને જેલની જોગવાઈ પણ છે. પહેલી વાર પકડાય તો 2,000 રૂપિયાનો દંડ અથવા 3 મહિના સુધીની જેલ. બીજી વાર પકડાય તો સીધો 40,000 રૂપિયા સુધીનો દંડ અને 3 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનનું આરસી પણ સસ્પેન્ડ કરી શકે છે. તો આજે જ તમારા વાહનનું ઇન્સ્યોરન્સ ચેક કરો. ત્યારબાદ જન્મના દાખલાને લઈને મોટું અપડેટ.
તમારો જન્મનો દાખલો 2020 પહેલાંનો બનેલો હોય તો આ સમાચાર તમને સીધા અસર કરશે. હવે દરેક સરકારી કામ માટે QR કોડવાળો જન્મનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લીધો છે કે 2020 પહેલાં બનેલા તમામ જન્મના દાખલાઓ હવે QR કોડ સાથે અપડેટ કરવાના રહેશે. આધાર સુધારા, સરકારી સ્કીમ અને અન્ય કામ માટે હવે માત્ર QR કોડવાળો દાખલો જ માન્ય રહેશે. કેન્દ્ર સરકારના CVRC પોર્ટલ પરથી આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તમારો જન્મનો દાખલો ચેક કરો. જો તેમાં QR કોડ ન હોય તો આજે જ દાખલાને અપડેટ કરાવો. ત્યારબાદ પાણીનો ટાંકો બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂત મિત્રો, જો તમારા ખેતરમાં પાણીની તકલીફ છે તો આ યોજના તમારી માટે સોનાની જેમ છે. સરકાર હવે ખેડૂતોને પાણીનો મોટો ટાંકો બનાવવા માટે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય આપી રહી છે. સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ જે ખેડૂત SC અને ST કેટેગરીમાં આવે છે તો તેમને કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. આ યોજના માટે ફોર્મ iKheduत પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. પરંતુ હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થઈ નથી, પરંતુ જ્યારે અરજી શરૂ થશે ત્યારે અમારા દ્વારા તમને જાણ કરવામાં આવશે. ત્યારબાદ વાહન ચાલકો સાવધાન થઈ જજો. જો તમે કાર કે બાઇકમાં LED કે HID લાઇટ લગાવી છે તો તમારું લાયસન્સ રદ પણ થઈ શકે છે. ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર કમિશનરે મોટા આદેશો જાહેર કર્યા છે. હવે કંપની ફિટેડ સિવાય વધારે તેજ LED અથવા HID લાઇટ વાપરશો તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને જરૂર પડે તો વાહન પણ જપ્ત થઈ શકે છે. આ લાઇટ સામેથી આવનારા વાહન ચાલકોને આંધળા કરી દેશે અને એ જ કારણે અકસ્માતનો ખતરો વધી જાય છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ કરવામાં આવશે, એટલે ચેકિંગ હવે કડક થવાનું છે. ત્યારબાદ વ્યાજખોરોની હવે ખેર નથી. વિધાનસભામાં સરકારે સ્પષ્ટ કહ્યું છે વ્યાજખોરો સામે કડક કાયદો અમલમાં છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોના ઘરના ખર્ચ, બાળકોના ભણતર અને વિદેશ મોકલવા માટે લોકો મજબૂરીમાં વ્યાજે પૈસા લેતા હોય છે અને તેના જ કારણે વ્યાજખોરોનો ઝાડ વધતો ગયો છે. હવે સરકાર અને ગુજરાત પોલીસ બંને સાથે મળીને એક ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે, જેમાં વ્યાજખોરોને સીધા ટાર્ગેટ કરવામાં આવશે. આ અભિયાન 1-2 મહિના માટે નહીં, પરંતુ આ તો લાંબા સમય સુધી ચાલવાનું છે. ત્યારબાદ PM સૂર્યઘર યોજનામાં 20,000 રૂપિયાનો વધારો થયો છે. ઘરે સોલાર પેનલ લગાવવાનો વિચાર છે તો આ સમાચાર તમારા માટે સોનાની તક છે. PM સૂર્યઘર યોજનામાં સરકારે મોટો નિર્ણય લીધો છે અને તેની સીધી અસર તમારા વીજ બિલ પર અને તમારા ખિસ્સા પર પડશે. 2 કિલોવોટ સુધીનો સોલાર સિસ્ટમ પર હવે 60% સબસિડી મળશે અને આ રકમ વધારીને 80,000 સુધી કરી શકાય છે. સરકારનું લક્ષ્ય છે કે 2027 સુધીમાં 1 કરોડ ઘરોને સોલાર ગ્રીડ સાથે જોડવામાં આવે. અત્યાર સુધીમાં 7,70,000થી વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે. મતલબ પોતાનું સોલાર, પોતાનો કરંટ અને દર મહિને બિલમાં મોટી બચત. ત્યારબાદ આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય તો હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે IPPB દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા હવે બહુ સરળ બનાવી દીધી છે. આ નવી પેપરલેસ સુવિધામાં કોઈ ફોર્મ, કોઈ ઓળખપત્ર, કોઈ ફોટોકોપી નહીં, માત્ર બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટથી તમારો નંબર તરત જ અપડેટ થઈ જશે. તમારે ફક્ત નજીકના પોસ્ટ ઓફિસ કે ગ્રામીણ પોસ્ટ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ બાળકોને વાહન આપશો તો સીધો 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તમારો દીકરો કે દીકરી સ્કૂલમાં જાય છે અને તે બાઇક લઈને જાય છે તો સાંભળો, એક ભૂલ તમને 25,000 રૂપિયા સુધીનું નુકસાન કરાવી શકે છે. મિત્રો, હવે વાહન ચલાવવાનું લાયસન્સ મજાક નથી રહ્યું. સરકારે નિયમ કડક કરી દીધા છે. જો 18 વર્ષથી ઓછી વયના કોઈ પણ બાળક વાહન ચલાવતો પકડાય તો સીધો 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને વાત અહીં પૂરતી નથી. જે વાહન માલિક છે એટલે કે તેના માતા પિતા, એનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. હવે ધ્યાન આપજો, 18 વર્ષ પૂરા થાય પછી જ લાયસન્સ મળે છે અને 25 વર્ષથી પહેલાં હેવી લાયસન્સ મળતું નથી. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા અને ઉપયોગી સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે.